નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સાચા માણસને જ કેમ દુઃખ પડે છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। સાચો માણસ વધારે અપેક્ષા રાખતો નથી, પરંતુ વિશ્વાસ વધારે કરે છે। જે માણસ દિલથી સંબંધ બાંધે છે એ ગણતરી કરીને નથી ચાલતો। એ માને છે કે સામેવાળો પણ એ જ સચ્ચાઈ રાખશે, પણ જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે દુઃખ ઊંડું લાગે છે। સાચો માણસ બધાને પોતાના જેવા સમજે છે। એ માને છે કે હું કોઈનું ખરાબ નથી વિચારતો તો બીજા કેમ વિચારે, પણ દુનિયા એવી નથી। અહીં લોકો ફાયદા માટે લાગણીનો ઉપયોગ કરે છે। સાચો માણસ બોલી નહીં શકે, સહન કરે છે। જેને દુઃખ વધારે પડે છે એ જ ઓછું બોલે છે, કારણ કે એને ખબર છે કે ફરિયાદ કરવાથી સંબંધ નથી બચતા। એ અંદરથી તૂટે છે પણ બહાર શાંત રહે છે। દુનિયામાં સૌથી વધારે દુઃખ એને નથી મળતું જે ખોટું કરે છે, પરંતુ એને મળે છે જે દરેક કોઈ ઉપર વિશ્વાસ કરી લે છે અને છેલ્લે પોતે જ ખાલી રહી જાય છે। જ્યારે બધા રસ્તા બંધ લાગે છે ત્યારે એક નવો રસ્તો તમારા અંદર ખુલે છે। શરત એટલી જ છે કે તમે હાર માનવા કરતાં પોતાને ઓળખવાનું પસંદ કરો। દોસ્તો, સંબંધો એ લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે। જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી। બોલેલા શબ્દો પાછા નથી આવતા, માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે દુઃખ। કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા। આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું। જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે। ફક્ત દગો જ દગો નથી હોતો, કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે। કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે। જીવનમાં સુખ આવે ત્યારે છકી ન જવું, અને દુઃખ આવે ત્યારે થાકી ન જવું। યાદ રાખજો કે જો આજનો દિવસ અંધકાર ભર્યો છે તો આવતીકાલનો સૂર્યોદય ચોક્કસ પ્રકાશ લાવશે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય
તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.